જૂનાગઢના કેશોદમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ। ખાતર મેળવવા ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી છે। 10 થેલીની જરૂરિયાત હોવા છતાંય માત્ર 3 થેલી ખાતર મળતું હોવાનો દાવો કરાયો છે। તાત્કાલિક ખાતરની જરૂરિયાત પૂર્ણ કરવાની ખેડૂતોની માંગ છે। એના ઓલા ફોર્મ ભરાય છે બરોબર, એમાં અમારે લાઈનમાં ઉભું રહેવાનું। પછી આ યુવાનોને કહે છે ખેતીને, એમાં આ અમારે મામલતદારી લાઈનમાં ઉભવાનું। પછી આ ખાતરની જરૂરિયાત છે અટાણે, તો આ સરકારમાં ખાલી 3 થેલી અટાણે મળે છે। અટાણે અમારે જરૂર છે 10-15 થેલીની જરૂર હોય અત્યારે, એ મળતું નથી ખાતર। અરવલ્લી જિલ્લાના ભિલોડામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। સતત ત્રીજા દિવસે ખાતરની અછતથી ખેડૂતો ખૂબ પરેશાન થયા છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। વાવેતર સમયે પૂરતું ખાતર ન મળતા ખેડૂતો ચિંતિત છે। એગ્રો બિઝનેસ સેન્ટર પર ખેડૂતોએ લાંબી કતારો લગાવી। કલાકો ઉભા રહ્યા પછી પણ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ, પણ 3 થેલી આપે છે। હવે એને અઠવાડિયાથી મોકરામાં ખાતર મળતું નથી આમાં। હવે એટલું પૂરસર થતું નથી। આ અતિવૃષ્ટિથી થયેલ વ્યાપક નુકસાન બાદ ફરીથી ઉભો થવા મથતા ખેડૂતના માથે પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। હવે રવિ સિઝનના પાક માટે વાવથરાદમાં યુરિયા ખાતર માટે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારથી જ બપોર સુધી લાઈન લગાવીને ઉભા રહેવા મજબૂર બન્યા છે। ઘરના કામ પડતા મૂકી ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં ઉભી રહી છે। રવિ સિઝનના પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। છેલ્લા 15 દિવસથી ખેડૂતો યુરિયા ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, પણ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। ત્યારે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે તેમને ખાતર પૂરું પાડવામાં આવે, નહીં તો ખાતર નહીં મળે તો તેમના શિયાળુ પાકને પણ નુકસાન થશે।